નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીએ અષાઢી આક્રમણની સાથે। તો આગામી 3 કલાક 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, સુરત, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ પડશે વરસાદ। અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। દસ કલાકમાં 65 તાલુકામાં વરસાદ, 24 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। વલ્લભીપુર, ઘોઘામાં 2.5 ઇંચ વરસાદ, તો મુન્દ્રા, ધરમપુર, નવસારીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। જલાલપોર, ચીખલી, ખેરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આવતીકાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ભારે રહેશે। દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે। વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। ભારેથી અતિભારે વરસાદ, અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે। તો આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે। સુરત, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદ પડી શકે। તો સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે। બીજી તરફ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। अगले 5 दिन में पूरे गुजरात स्टेट में वाइड स्प्रेड यानी मोस्ट प्लेसेस में बारिश होने का संभावना है। लाइट टू मॉडरेट एंड मोस्ट प्लेसेस में रहने का संभावना है। उसका साथ साथ भारी से अति भारी इवन एक्सट्रीमली हेवी रेनफॉल होने का भी संभावना है। मोस्टली जो हेवी टू वेरी हेवी और एक्सट्रीमली हेवी रेन होने का संभावना है मोस्टली साउथ गुजरात रीजन में रहने का संभावना है। एक्सट्रीमली हेवी रेनफॉल हमने दिया है काल के लिए वलसाड़, नवसारी, दामन, दादरा नगर हवेली में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है। एंटायर डिस्ट्रिक्ट में हेवी टू वेरी हेवी रहेगा मोस्टली, और कहीं एक जगह में लाइट टू मॉडरेट होने का संभावना है। लेकिन मोस्टली जो स्टेट वलसाड़, नवसारी, दामन, दादरा नगर हवेली में हेवी टू वेरी हेवी एट अ फ्यू प्लेसेस विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है। सौराष्ट्र, कच्छ के लिए अगले 5 दिन में बारिश रहेगा। मोस्ट प्लेसेस में लाइट टू मॉडरेट रेन रहने का संभावना है। उसका साथ साथ एक आध जगहों में आइसोलेटेड प्लेसेस में हेवी रेन भी रह सकता है, जिससे भावनगर, अमरेली, गिर सोमनाथ, इवन राजकोट में भी हो सकता है, कच्छ में भी हो सकता है, और पोरबंदर, जूनागढ़ में भी आइसोलेटेड प्लेसेस में हेवी रेन होने का संभावना है। તો સુરતના માંગરોળ તાલુકાના નવાપરા, પાલોદ, કીમ 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે કીમ માંડવી સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે। કીમ 4 રસ્તા નજીક ભરાયા છે પાણી। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। યોગ્ય વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે હાઈવે પર પાણી ભરાય છે। सूरत जिला में बपोर बाद जाम्यो छे वरसादी माहौल। बारडोली में धोधमार वरसादथी पाणी भराया छे। बारडोली शुगर फैक्टरी नजीक रोड रस्ता पर पाणी, रेलवे अंडरपास में पाणी भराता वाहन व्यवहार ने पण तेनी असर थई रही छे। पाणीमांथी पसार थवा जतो एक कार चालक पण फसायो हतो। स्थानिकोनी जहेमतथी कार चालकनो बचाव थयो। तो फोनलाइन पर केतन जोड़ाया छे વધુ માહિતી આપવા માટે। કેતન, જે પ્રકારથી વરસાદ અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, શું અપડેટ્સ છે? જે લુબના ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લાની અંદર હવામાન ખાતાની 4 દિવસની ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈને હવામાન ખાતાની આગાહી સાર્થક થવા પામી છે। સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર અવિરત સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ તો બારડોલી તાલુકાની અંદર બારડોલી નગરની બારડોલી નગરના સુગર અંડરપાસની અંદર એક મોટી દાટ ઓડી કાર પણ પાણીની અંદર ફસવા પામી છે અને ચાલકનો બચાવ થવા પામ્યો છે। અને રહી વાત કે સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તાર, ખાસ કરીને મહુવા, માંગરોળ, 84, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, મહુવા સહિત તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાતા
હાલ જનજીવન પર એક માઠી અસર થવા પામી છે, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે જેથી અંતર્ગત ખેડૂતોમાં એક આવનાર સમયની અંદર વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ. જી કેતન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો બારડોલીમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં આનંદ. શહેર સહિત પંથકમાં ફરી વરસાદનું આગમન થયું છે. શહેર સહિત પંથક શિહોર તાલુકાના વરલ ગામે ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. તો વરલ ગામે જોરદાર વરસાદને લઈને રોડ પર પાણી ફરી વળ્યા હતા અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ. બપોર બાદ ભાવનગર શહેરમાં વરસાદ. કુંભારવાડા, ભાગલી ગેટ, વિરાણી સર્કલમાં વરસાદ વરસી રહ્યો છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ. શહેરમાં ધોધમાર વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સવારથી જ અમરેલી જિલ્લાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને બપોર સુધીમાં સાવરકુંડલા અને લાઠી પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ધારી પંથકમાં પણ 2 દિવસના અંતરાલ બાદ આજે ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. અમરેલીના ધારી ગીર પંથકમાં શરૂ થયો છે વરસાદ. ધારી ગીરના ડાંગાવદર, ખીચા, ખોખરા સહિતના ગામમાં વરસાદ. 2 દિવસના વિરામ બાદ ધારી ગીરના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે. ગીરના અન્ય ગામડાઓમાં વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા. અમરેલીના સાવરકુંડલા શહેરમાં અને ગ્રામ્ય પંથકોમાં વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી વાદળછાયું વાતાવરણ અને અસહ્ય ઉકળાટ વચ્ચે શહેર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદ. સાવરકુંડલા શહેરમાં બપોર બાદ વરસાદનો ફરી બીજો રાઉન્ડ શરૂ. ગ્રામ્ય પંથકના અમૃતવેલ, મોટા ઝીંઝુડા, મેવાસા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો. અસહ્ય ગરમી અને ઉકળાટથી આંશિક લોકોને રાહત. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બોટાદ શહેરમાં શરૂ થયો છે વરસાદ. શહેરના પાડિયાદ રોડ, ટાવર રોડ, ગઢડા રોડ, હવેલી ચોક વિસ્તાર, સાળંગપુર રોડ સહિતના વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ. તો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. રાજકોટના જેતપુર ધોરાજી પંથકમાં મેઘમહેર. જેતપુર ધોરાજી પંથકમાં સવારથી પવન સાથે વરસાદ વરસ્યો છે. જેતપુરના રબારિકા, મેવાસા, પાંચપીપળા, સરદારપુર, કેરાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ધોરાજી પંથકમાં પણ સવારથી જ વરસાદ. જમનાવડ, ફરેણી, મંડલિકપુર, ભોળા, પાટણવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જેતપુરમાં વરસાદને લઈને રોડ ઉપર પાણી વહેતા થયા છે. દ્વારકાના ખંભાળિયા પંથકમાં બીજે દિવસે પણ ધીમી ધારે વરસાદ. ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોની વાવણી કર્યા બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભારતમાં ચોમાસું બેસવાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. અનેક રાજ્યોમાં તેમજ વિવિધ વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. ત્યારે ભારે વરસાદના કારણે મોટી દમણના મચ્છી માર્કેટ નજીક એક મસમોટું વૃક્ષ ધરાશાયી બન્યું. તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા પાર કરેલા 2 વાહનો ઝાડ નીચે દબાઈ ગયા. વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરાતા ટીમે ઘટના સ્થળે આવી પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. હાલ સમગ્ર દુનિયામાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે અને આ અસર ગુજરાતમાં પણ જોવા મળી છે, જેના કારણે કુદરતી આફતો વધી ગઈ છે. અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાની અસરના કારણે ગીરના ખેડૂતોએ હવે કેસર કેરીના ઝાડનું વાવેતર વધુ કરવાનું શરૂ કર્યું, કારણ કે ધાન્ય ખેતીમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે ખેડૂતો બાગાયતી પાક કરે તો તેમાં અતિ ભયંકર કોઈ કુદરતી આફત આવે તો જ તેને નુકસાન થાય. તાવતે પહેલા આંબાનું વાવેતર 15,000 હેક્ટરમાં જ હતું,
પરંતુ તેના બાદ 200 હેક્ટરથી વધુ કેસર કેરીના ઝાડનું વાવેતર જોવા મળ્યું. કોડીનાર ખાતેની બાગાયત ફ્રૂટ નર્સરી ખાતે સરેરાશ આંબાની ખૂટા કલમ 10,000 અને ભેટ કલમ 10,000 જેટલી વેચાણ થાય છે. તેમાં પણ આ વર્ષે આંબાની કલમોની ખૂબ માંગ વધવા પામી છે. બાગાયતી પાકોમાં મુખ્ય નારિયેળી અને આંબાનો વિસ્તાર હતો અને તોકતે પહેલાંની પરિસ્થિતિ ખૂબ સારી હતી કે મોટો ભાગનો આ દરિયાકાંઠાનો વિસ્તાર અને એમાં આ બંને બાગાયતી પાકો હતા. પરંતુ તોકતે વાવાઝોડાની ભયાનકતા અને એની અંદર જે આપણો કુલ આંબાનો અંદાજિત જે વાવેતર વિસ્તાર લગભગ 15,000 હેક્ટર હતો એમાંથી તોકતે બાદની જો પરિસ્થિતિ જોઈએ લગભગ 500-700 હેક્ટરની અંદર મોટાભાગે નુકસાન થયું હતું. કલમો મેં મોસ્ટલી આંબાની કલમો, ચીકુની કલમો બનાવીએ છીએ. રોપામાં નાળિયેરના રોપા છે, પછી લીંબુના રોપા છે, સીતાફળના છે, સોપારીના રોપા છે. આ બધા રોપા અમે બનાવતા હોય છે. આ મારે થોડીક આંબાની કલમો લેવી છે. મેં કીધું આપણે પણ થોડો બગીચો કરતા જઈએ તો ભવિષ્યમાં મજૂરી ખર્ચે કુદરતી આફતથી બચી શકાય. આ તો વાવાઝોડું તો કદાચ વર્ષમાં એકવાર આવે તો એ ભાઈ ઝાડ મોટા થઈ ગયા હોય તો અતિશય આવ્યો હોય તો નુકસાન કરે, બાકી તો બહુ મોટું નુકસાન ન કરે. પોરબંદર છાયા નગરપાલિકાનો વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. આ વિસ્તારનો 10 વર્ષ પૂર્વે નગરપાલિકામાં સમાવેશ થયો હતો. ખાપટ વિસ્તારમાં 20,000 જેટલી વસ્તી છે, તેમ છતાં ગટર અને સારા રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદના કારણે રસ્તા પર કાદવ અને કીચડ થઈ ગયું છે. તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. અવ્યવસ્થા અને અગવડોના કારણે એટલી પરેશાની ઊભી થઈ છે કે ભાજપના જ આગેવાન પોતાના કાઉન્સિલરો અને અધિકારીઓને કોસી રહ્યા છે. આવો સાંભળીએ ભાજપના આગેવાનના મોઢે સાચી હકીકત. દર ચોમાસે પાણી ગોઠણે સુધી ભરાય છે. નવો જઈએ પણ આપણે રજૂઆત કરવા જઈએ ત્યારે એમ કે ખાપટ છે એ નવો વોર્ડ ભર્યો છે. તો આજે 2007થી આજ 2023 થઈ ગઈ છે. હું એક જિલ્લા ભાજપનો કાર્યકર છું, પણ મારે આ પ્રજાને લીધે સાચું બોલવું છે. મારે આજે કે હજારો વાર અમારા કાઉન્સિલરોએ પણ ઘણી રજૂઆતો કરી છે, પણ કોઈ નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય એમ આ ખાપટ છે એના કરતાં વોર્ડ નંબર 2 છે એના કરતાં તો અત્યારે ગામડાના રોડ રસ્તા સારા છે. તો ખાપટ વિસ્તારના રસ્તાઓ અડધા ઇંચ વરસાદમાં કાદવમાં ખદબદી રહ્યા છે, જેના કારણે મહિલાઓ અને સ્કૂલે જતા બાળકો પણ પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મહિલાઓએ આક્ષેપ લગાવતા કહ્યું કે કાઉન્સિલર હોય કે અધિકારીઓ સ્થિતિ જોવા સુદ્ધા પણ નથી આવતા. ન્યૂઝ 18ની ટીમ જ્યારે અસુવિધાઓને લઈને વાત કરવા ગઈ ત્યારે મહિલાઓએ કેમેરા સામે ભારે હૈયા વરાળ કાઢી. અમારે 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે. પાણી ભરાય છે અને બધું આમ કેવું છોકરાઓને સ્કૂલે જવું, અમારે કોઈ વસ્તુ લેવા જાવી બહુ પ્રોબ્લેમ થાય છે. અને નગરપાલિકામાં આવી ગયું છે કરે છે, પણ કોઈ વસ્તુ કરતા નથી. ન્યૂ ડેવલપિંગ એરિયામાં સારી સુવિધાઓ પર તંત્ર વધારે ભાર આપી રહ્યું છે, જ્યારે ખાપટના લોકોને હાથ તાળી આપી રહ્યા છે. ખાપટની પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને દયનીય સ્થિતિને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું ત્યારે દર વખતની જેમ એક જ જવાબ મળ્યો કે ભૂગર્ભ ગટર બની જશે ત્યાર પછી રસ્તાઓ બનશે. અમારા દાદાએ પડી ગયા હતા, લોહી લહાણ થઈને અમારા પાડોશીને લઈને આવ્યા હતા, લોહી લહાણ થઈ ગયા હતા. તો કોઈને ખબર નથી પડતી કે આ એરિયામાં બધાને કેટલી તકલીફ પડે છે હાલવામાં ચાલવામાં. મોટી ઉંમરવાળા હોય, બાળકોને સ્કૂલે મોકલવાનો હોય, તેડવાનો હોય, મેઇન રસ્તો છે અહીંયા નકરા ખાડા છે. તમે એકવાર આવીને જોઈ તો જાઓ કે આપણું આ ખાપટ નગરપાલિકામાં આવી ગયું છે તોય કાંઈ સુધારા જેવું નામ નથી. અહીં કોઈ જોવાય નથી આવતું કે આ લોકો કેવી પરિસ્થિતિમાં રહે છે. એ ભૂગર્ભ ગટરની કામગીરી થાય, ચોમાસું જાય ત્યારબાદ એના ઉપર સ્ટોમ વોટર ડ્રેનેજ અને સ્ટ્રીટ લાઇટ વગેરેની કામગીરી થતી હોય છે. અત્યારે હાલ પહેલા ફેઝની અંદર ખાપટ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ઓછી ગ્રાન્ટમાં અને સ્વર્ણિમ અમૃત યોજના હેઠળ કામગીરી મંજૂર થયેલી છે અને ટૂંક સમયમાં અત્યારે ચાલુ છે અમુક એરિયાઓમાં, ટૂંક સમયમાં ફૂલ ફ્લેજ ચાલુ થશે. એ કામગીરી પત્યા બાદ સેકન્ડ ફેઝની અંદર રોડ રસ્તા અને બીજી બેઝિક પાયાની સુવિધાઓની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. તો રાજકોટ શહેરના પટેલનગર વિસ્તારમાં જર્જરિત છત પડવાની ઘટના સામે આવી છે. જર્જરિત છત પડવાથી કાટમાળમાં એક યુવાન ફસાયો હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને યુવકને બહાર કાઢ્યો હતો. તો પટેલનગર વિસ્તારમાં એક યુવક ફસાયો હતો, છતના કાટમાળ નીચે તે ફસાયો હતો, જો કે મદદ મળી ગઈ હતી અને તેનું રેસ્ક્યુ પણ કરાયું.
જામનગરમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક, જેમાં ગોડાઉનની અંદર અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. જે ગોડાઉનમાંથી અનાજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પહોંચાડવામાં આવે છે, ત્યાં બકરા આંટા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે બકરાઓ સરકારી અનાજની બોરીમાંથી ખાતા પણ નજરે પડી રહ્યા હોવાના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા. તો હાલ ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગ ઉદ્ભવવાનો પણ ભય રહેલો છે, ત્યારે અનાજમાં રાખેલા ગોડાઉનની આસપાસ ગંદુ પાણી ભરાયેલ પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પાણીના કારણે અનાજ સડી જઈ શકે છે, તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. તો અનાજનું સેવન કરવાના કારણે લોકો પણ બીમાર પડી શકે તેવો ભય ઊભો થયો છે. જામનગરના જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અનાજ જ્યાંથી આપવામાં આવે છે, આ સરકારી અનાજના ગોડાઉનમાં ધણી દોરી વગરનું કોઈ પણ જાતનું અહીં સુરક્ષા વ્યવસ્થા ન હોય તેવા દ્રશ્યો છે તે ન્યૂઝ 18ના રિયાલિટીમાં સામે આવ્યા છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ગોડાઉન છે તે ગોડાઉનની અંદર બકરાઓ આટા મારી રહ્યા છે. ખાસ કરીને અહીં માણસોને, ગરીબ લોકોને જે અનાજ છે તે અનાજ અહીંથી આપવામાં આવતું હોય છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગોડાઉન ખુલ્લું છે ને એની અંદર બકરાઓ છે તે બકરાઓ અહીં પ્રવેશ કરી રહ્યા છે અને ખાસ કરીને બકરાઓ અનાજ છે તે અનાજ ચાખી રહ્યા છે. એક તરફ મજૂરો છે તે અનાજ વિતરણની વ્યવસ્થા સંભાળી રહ્યા છે, પરંતુ અહીં કોઈ જાતની સિક્યુરિટી ન હોય, જેને લઈને જે બકરાઓ છે તે બકરાઓ અનાજ ચરી રહ્યા છે. જે પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો, અહીં ગ્રામ્ય વિસ્તારનો અનાજ સાચવવામાં આવે છે, જે ચોખ્ખા રાખવામાં આવ્યા છે, ત્યાં જ બકરાઓ હાલ ચણી રહ્યા છે. અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે મજૂરો છે તે મજૂરો ગ્રામ્ય વિસ્તારમાં જે અનાજ છે તે પહોંચાડવા માટેની કામગીરી પણ કરતા જોવા મળી રહ્યા છે. એક બાજુ વાત કરવામાં આવે સરકારી અનાજ સેફ રહે તેના માટેની ખાસ તકેદારી રાખવી જોઈએ, પરંતુ અહીં અનાજના ગોડાઉનની અંદર બકરાઓ ચરતા છે તે ચોક્કસ જોવા મળ્યા છે, ત્યારે અહીં સિક્યુરિટીની વ્યવસ્થા ચોક્કસ કરવી ઘટે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જે સરકારી અનાજ છે જે લોકોને આપવામાં આવે છે, આ જે જથ્થો જે જગ્યાએ રાખવામાં આવેલો છે તે જે બે ગોડાઉનની આસપાસ પાણીજન્ય રોગોનો ઉદ્ભવ થાય તે પ્રકારના દ્રશ્યો છે તે ન્યૂઝ 18ની રિયાલિટીમાં સામે આવી રહી છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે ગોડાઉનની આસપાસના જે દ્રશ્યો છે, અહીં વાવાઝોડા વખતે જે ઝાડ છે, આ ઉપરાંત થાંભલાઓ છે જે પડ્યા છે, તેને લઈને અહીં પાણીનો ભરાવો પણ ચોક્કસ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ગોડાઉનની આસપાસ જે પાણી ભરાયેલા અહીં જોઈ શકાય છે, જેને લઈને મચ્છરોનો ઉદ્ભવ થાય છે અને આ મચ્છરો અહીં રાખેલા જે અનાજ છે તે અનાજમાં પણ નુકસાની પહોંચાડી શકે છે. બીજી બાજુ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ગોડાઉનની ઉપરના ભાગે જે પડતરાઓ છે ત્યાં પણ તિરાડો છે, તો બીજી બાજુ જે બારીઓ છે તે બારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક કવર સરખું નથી કરેલું, એટલે કે અહીં વરસાદની જે વાછટ છે તે વાછટ અંદર જઈ શકે એમ છે ને જેને લઈને અંદર રાખેલું અનાજ છે તે અનાજ ખૂબ બગડી શકે તેવું છે. આસપાસ જે પાણીનો ભરાવો થાય છે જેને લઈને અનાજની ગુણવત્તા છે તે ચોક્કસ બગડી શકે છે. અખાદ્ય જથ્થો ન થાય તેના માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. ત્યારે અહીં જે પાણી ભરાય છે પાણીનો નિકાલ કરવો પણ જરૂરી છે. તો બીજા તરફ જે ગોડાઉન બે આવેલા છે તે ગોડાઉનની પણ મરામત કરવી પડે તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો સુરેન્દ્રનગરમાં જેટકો વિભાગની વીજ કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા વિરોધ કરાયો હતો. GUVNL સંલગ્ન કંપની હેઠળના વીજ કર્મચારીઓ દ્વારા માસ સીએલ પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો છે. સ્ટાફ સેટઅપ, હોટલાઇન, અલાઉન્સ, બિનકાયદેસર ઓર્ડર રદ કરવા, પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ જેવી પડતર માંગો પૂરી ન થતા માસ સીએલ પર ઉતરીને વિરોધ કરવામાં આવ્યો. તો આગામી દિવસોમાં પડતર માંગો પૂરી કરવામાં ન આવી તો સામૂહિક હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. આ વિરોધમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ જોડાયા હતા. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. નવરંગપુરા, નારણપુરા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વધુ વરસાદ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં આ વિસ્તારમાં હળવો વરસાદ શરૂ થયો છે. તો બીજી તરફ નવરંગપુરા, નારણપુરા વિસ્તારમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નવરંગપુરા, નારણપુરા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસો માટે પણ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરતની ટેક્સટાઇલ ઉદ્યોગ ભારતભરમાં જાણીતી છે, ત્યારે હાલ આ ઉદ્યોગ પર ફરી એક વખત ચિંતાના વાદળો છવાઈ ગયા છે, જેનું કારણ છે વેપારીઓ પાસે પરત આવતો માલ. જી હા, મુદ્દો છે ગુડ બ્રિટનનો, જેમાં અન્ય રાજ્યો અને શહેરોમાંથી મોકલાયેલો માલ પાછો આવે છે અને વેપારીઓએ કરોડો રૂપિયાનો આર્થિક ફટકો સહન કરવો પડે છે. ત્યારે આ સમસ્યાથી છુટકારો મેળવવા વેપારીઓ મીટિંગ કરી રહ્યા છે અને આ મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે માલ પાછો મોકલતા વેપારીઓ પાસેથી જ અમુક ટકા ખર્ચ લેવામાં આવશે. 2 મહિના બાદ માલ સામાન પરત આવશે તો વેપારી પાસેથી 20% અને 2 મહિના કરતાં વધારે સમય બાદ માલ પરત આવશે તો 40% ખર્ચ વસૂલવામાં આવશે. તો આ તરફ વેપારી રંગનાથ શારદાનું કહેવું છે કે વેપારીઓએ ઓર્ડર પ્રમાણે જ માલ મોકલવો જોઈએ તેમજ પ્રોડક્શન પર અંકુશ મૂકવો જોઈએ. જો આવી કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વેપારીઓની સમસ્યાઓનો ચોક્કસપણે ઉકેલ પણ આવશે. व्यापारी जैसे ही पैसा मांगता है तो बाहर गांव के व्यापारी परेशान होकर क्या करते हैं कि 50% उनके पास जो भी माल पड़ा है वो रिटर्न कर देते हैं और बाकी का बैलेंस पेमेंट भेज देते हैं. वर्तमान में कई दौर हो रहे हैं, लोगों के व्यापारियों के समूह में जुड़ रहे हैं और मीटिंग कर रहे हैं और उन मीटिंगों में ये डिसीजन लिया है कि जो भी माल रिटर्न अगर 2 महीने के बाद आता है तो 20% हम व्यापारी से भुगतान लेंगे, उससे उसका वसूल करेंगे और अगर और उससे ज्यादा लेट आता है तो हम 40%. અમરેલીના ખાંભાના પાટી ગામે માતા પુત્રની હત્યા કરવામાં આવી. રાયડી અને પાટી ગામની સીમમાં હત્યાનો બનાવ. ખેતી કામ કરતા માતા પુત્રની હત્યા કરાઈ છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. હત્યારા કોણ છે તે અંગે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તો માતા પુત્રની હત્યા થતા ગામમાં ચકચાર મચી ગઈ છે. માતા અને પુત્ર ખેતી કામ કરતા હતા અને તેમની હત્યા કરી દેવાઈ છે. તો પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. હત્યારાઓ કોણ છે તે અંગે પણ હાલ તજવીજ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર સબજેલમાં કિન્નર કેદી યોગેશ મોણપરાએ બારીની ગ્રીલ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. આરોપી યોગેશને સુરેન્દ્રનગરનો રહેવાસી ધીરુ પરાલિયા અનૈતિક સંબંધ રાખવા દબાણ કરતો હતો, જેનાથી કંટાળેલા યોગેશે નર્મદા કેનાલ નજીક ધીરુને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જે મામલે હાલ યોગેશ જેલમાં હતો. આરોપી આત્મહત્યા કરી લેતા પરિવારે પોલીસ માનસિક ત્રાસ આપતી હોવાનો તથા ગુનામાં સામેલ અન્ય 2 આરોપીઓને પોલીસ ન પકડતી હોવાનો આક્ષેપ કર્યો. તો બીજી બાજુ મૃતકના હાથમાં સૂરજ હું તારા વગર જીવી નહીં શકું એવું લખાણ જોવા મળતા આપઘાતનું રહસ્ય વધુ ઘેરાયું છે. સબજેલમાં રહેલ યોગેશ પ્રેમ પ્રકરણમાં જીવન ટૂંકાવ્યું કે કોઈ અન્ય કારણસર તે અંગે પોલીસ તપાસના અંતે ખ્યાલ આવશે. મૃતક કેદીના મૃતદેહને હાલ પેનલ પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અંદર લઈ ગયા પછી સીધો અમને બતાવે કે છોકરા મારા ભાઈએ ગળો ફાવો ખાધેલો, જેલમાં ખાધેલો. પણ પોલીસ વાળાને બેદરકારી કહેવાય, કારણ કે પોલીસ હાજરમાં નથી હોતી. 24 કલાકની એમની ડ્યુટી હોય છે, એમની ફરજ બને. આનો નિર્ણય આવો જોઈએ અને હું પોલીસ ઉપર પણ ફરિયાદ કરીશ અને સામેના પક્ષ ઉપર પણ ફરિયાદ કરવાનો છું. પ્રથમ દિવસે શનિવારે અમે છોકરાને મળવા આવ્યા હતા. મારો છોકરો બહુ જ રોતો હતો કે મમ્મી મને હટ અહીંથી છોડાવજે, કે હટ મને અહીંથી બહાર કાઢજે. એટલું રોયો છોકરો કે મમ્મી મારે એકવાર મને મારી મમ્મી આગળ જવા દો. સાહેબે કોઈ મારા છોકરાને મારી પાસે ન આવવા દીધો. મારા છોકરાને મારી રાખ્યો જેલમાં, હોપો હાચવા હોપ્યો. તારેનું કેમ નામ ન હોય ને? પોલીસ વાળાની જવાબદારી નથી હાચવાની? રાજ્ય માહિતી વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્ર રાજ્ય પારિતોષિક અર્પણ સમારોહ યોજાયો હતો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા, જેમાં કનુ દેસાઈએ ગુજરાતી ફિલ્મ જગતને પ્રોત્સાહન આપવાની વાત કરી અને કહ્યું કે રાજ્ય સરકાર સિને ઉદ્યોગ અને પ્રવાસનની પોલિસીમાં જરૂર સુધારો કરીને તેને વધુ પ્રોત્સાહન આપશે. આ સાથે ગુજરાતની ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચી તે ગર્વની વાત છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.